તો દોસ્તો એકવાર ફરીથી સ્વાગત છે આપ સૌની પોતાની યુટ્યુબ ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટમાં। દોસ્તો આજની વિડીયોની અંદર ખાસ માહિતી તમને સૌને જણાવવાનું છું કે 2026નું વર્ષ ચાલુ થઈ ગયું છે। હવે 2026ના વર્ષની અંદર તમારે વેચાણ દસ્તાવેજ કરાવવો છે, પરંતુ અમુક લોકો છે તેને રિસ્ક લેવામાં બીક લાગતી હોય છે કે ભાઈ આ ખેતીની જમીનનો અમે વેચાણ દસ્તાવેજ કરાવીએ છીએ, ભવિષ્યમાં તે ખેતીની જમીન ખરીદી લીધા બાદ તેમના વારસદારો કદાચ વાંધો ઉપાડશે તો કોઈ બીજું વ્યક્તિ છે તે વાંધો ઉપાડશે તો આવા પ્રશ્નની અંદર તમે 2026માં કેવી રીતના પ્રશ્નો છે તેનું સોલ્યુશન કરી શકો છો। દોસ્તો આવા પ્રશ્ન છે તેનું સોલ્યુશન તમે કેવી રીતે કરી શકો છો તેના વિશેની ખાસ માહિતી દોસ્તો તમારા સૌ માટે આજના વિડીયોમાં લઈને આવ્યો છું। દોસ્તો તમે સૌથી પહેલી વાર અમારી ચેનલ ઉપર આવ્યા છો ને તો ફટાફટ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી લો, જેના લીધે આપ સૌને રેવન્યુને લગતી આવી જ મહત્વની વિડીયો આ ચેનલના માધ્યમથી મળતી રહે। તો હવે દોસ્તો તમને સૌથી પહેલા જણાવી દઈએ કે તમારે ખેતીની જમીનનો વેચાણ દસ્તાવેજ કરાવવો છે અને તેવામાં તમને બીક લાગી રહી છે કે ભાઈ ભવિષ્યમાં તેમના વારસદારો વાંધો ઉપાડશે તો, અથવા તો કોઈ અન્ય વ્યક્તિ અન્ય પર્સન છે તે તમારી માથે કઈ કેસ કરશે, કઈ વાંધા ઉપાડશે તો ખોટા કાગળો અન્ય કાગળો તેની પાસે હોય તે રજૂ કરીને કઈ વાંધા ઉપાડશે તો આ પ્રશ્નનું સોલ્યુશન લાવવા માટે દોસ્તો હું આપ સૌને જણાવી દઉં કે તમારે કરવાનું છે શું એવી કામગીરી જેના કારણે તમને રિસ્ક ના રહે ભવિષ્યની અંદર, કે કોઈ બી આવી જાય તો બી તમારે કાંઈ વાંધા ના પડે। તો હવે દોસ્તો સૌથી પહેલા તો પોઈન્ટ કે જે કોઈ પણ વ્યક્તિ તમને વેચનાર છે, ખેતીની જમીન તમને વેચે છે, તે સંયુક્ત નામ ના હોય ને સિંગલ નામ હોય તો તેવા પ્રશ્નની અંદર તો તમારે સૌથી પહેલા શું કરવાનું છે, તે વ્યક્તિ તમને વેચાણ દસ્તાવેજ કરી આપે છે। હવે દોસ્તો તે વ્યક્તિ મેરિડ છે અને તેમના સીધી લીટીના વારસદારો છે, તો આવામાં તમારે શું કરવું જોઈએ દોસ્તો, તો એક ડેક્લેરેશન બનાવો। જે ડેક્લેરેશનની અંદર દોસ્તો વિગતો આપવામાં આવેલી છે, 300 રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર તે ડેક્લેરેશન થાય અને તમારે જાજો ખર્ચો તેની અંદર નહીં થાય। હવે તે ડેક્લેરેશન છે દોસ્તો તેની અંદર તમારે તેમના વારસદારો પાસેથી સહમતિ લેવાની છે। જે કોઈ પણ વ્યક્તિ તમને વેચાણ દસ્તાવેજ કરી આપે છે તેમના વારસદારો છે, તેના દીકરા દીકરી પુત્ર પુત્રી જે કાંઈ પણ છે તેમના વારસદાર છે, તેમની પાસેથી તમારે સહમતિ લેવાની છે કે ભાઈ આ ખેતીની જમીન છે તે આ વ્યક્તિ છે તેમને વેચાણ દસ્તાવેજ ફલાણાથી આજ રોજ વેચાણ દસ્તાવેજ કરી આપેલો છે, તેમનો કાચી નોંધ આ પડેલી છે અને તે દસ્તાવેજ કરી આપ્યો છે, તેમાં તેમના સીધી લીટીના વારસદાર તરીકે એટલે કે વેચાણ આપનારના સીધી લીટીના વારસદાર તરીકે અમને કોઈ પણ પ્રકારના વાંધા તકરાર નથી। આ વેચાણ દસ્તાવેજ થાય, આ વેચાણ દસ્તાવેજથી તેમના નામે સદર ખેતીની જમીન છે તે દાખલ થાય, એટલે કે તેની અંદર સર્વે નંબર ને તેવું બધી વસ્તુ લખવાની કે આ સર્વે નંબર વાળી ખેતીની જમીન છે તેમના નામે દાખલ થાય, ભવિષ્યમાં તે કોઈને વેચાણથી આપે તો અમને કોઈ પણ પ્રકારનો વાંધો તકરાર નથી, તેવી રીતનું ડેક્લેરેશન છે તે કરી આપવાનું રહેશે। તે ડેક્લેરેશનમાં દોસ્તો એટલો બધો તમારે કાંઈ ખર્ચો નહીં થાય, એટલે કે તમારે આ સેફટી માટે કરાવી લેવું જોઈએ, તમને ખાસ કામ લાગી શકે। જે વ્યક્તિને ડર છે તેવા વ્યક્તિઓએ આ ખાસ પગલું લેવું જોઈએ। હવે દોસ્તો કોઈ બી વ્યક્તિ છે તમને તેમ લાગે છે કે ભાઈ કોઈ અજાણી વ્યક્તિ છે તે કાગળો રજૂ કરીને ભવિષ્યની અંદર કોઈ વાંધા તકરાર ઉપાડશે તો, કોર્ટની અંદર અમને લઈ જશે તો આવા પ્રશ્નોનો તમને બીક લાગતો હોય ને દોસ્તો તો તમે કોઈ બી વકીલ થ્રુ પેપર નોટિસ છે તે અપાવી શકો છો। હવે પેપર નોટિસ એટલે શું દોસ્તો, કે ભાઈ કોઈ પણ વ્યક્તિ છે તેમની પાસે કોઈ આ સર્વે નંબરને લગતા કોઈ પણ દસ્તાવેજી આધાર પુરાવો હોય તો તે ફલાણા દિન 7માં કે દિન 10ની અંદર અમને તે કાગળિયા છે તે પત્ર વ્યવહારના સરનામે રજિસ્ટર આઈડીથી મોકલી આપવા વિનંતી। જો તે સમયગાળા દરમિયાન કોઈ પણ પેપર કે કોઈ પણ દસ્તાવેજી આધાર પુરાવો છે તે નહીં આવે તો સદર જમીન છે તે ટાઇટલ ક્લિયર છે તેવું માનવામાં આવશે। ભવિષ્યમાં કોઈ પણ વ્યક્તિ છે તે વાંધા તકરાર ઉપાડી શકશે નહીં દોસ્તો, તે કોર્ટની અંદર લઈ જાય ને તો બી તમારે કોઈ પણ વાંધો આવશે નહીં, કારણ કે તમે તમારી રીતે કાયદેસર રીતે પેપર નોટિસ આપેલી હતી, તેથી તમને કાંઈ એટલો પ્રોબ્લેમ દોસ્તો આવશે નહીં। તેથી ખાસ દોસ્તો આ બે વસ્તુ તો તમારે કરાવી જ લેવી જોઈએ। જો તમારે 2026ની અંદર તમે દસ્તાવેજ કરાવો છો અને રિસ્ક નથી લેવું તો આ બે વસ્તુ તમારે કરાવી લેવામાં કોઈ પણ પ્રોબ્લેમ નથી। તો દોસ્તો આ હતી આજની ખાસ માહિતી કે 2026માં તમે દસ્તાવેજ કરાવો છો તો આવી કામગીરી તમારે જરૂરથી કરાવી લેવી જોઈએ, જેથી કરીને તમારે ભવિષ્યની અંદર કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ ના આવે। દોસ્તો આશા કરું છું કે આપ સૌને આ માહિતી છે તે પસંદ આવી હશે। જો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં, ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકન પણ પ્રેસ કરી દેજો, જેના લીધે આવી જ મહત્વની માહિતી આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે। દોસ્તો મળીએ હવે પછીના વિડીયોમાં, ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ।